हेलो माय डियर स्टूडेंट्स, वेलकम બેક ટુ અવર એપ્લિકેશન। તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જે આપણે લાસ્ટ યરે જે પેપર આવ્યું હતું છોકરાઓ, એ પેપરનું જે ફોર્મેટ હતું એ નોન એનઈપી ના સ્ટુડન્ટ્સ માટે જે પેપર હતા તે પ્રમાણે હતું। જો કે આપણે હવે એનઈપી માં આવી ગયા છે છોકરાઓ, એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ જે પેપર આવશે એ પેપરનું જે સ્ટાઇલ છે થોડી અલગ રહેશે, બરાબર। તો છોકરાઓ ગમે તે હોય, આપણે દાખલાને પ્રેક્ટિસ કરવાથી મતલબ છે। ઘણા બધા સ્ટુડન્ટ્સ મને રિક્વેસ્ટ કરતા હતા કે સર પાછલા વર્ષનું પેપર પણ કરાવી દો। તો છોકરાઓ આપણે 2019 થી લઈને બધા જ પેપર આપણે સોલ્વ કરાવ્યા છે, તો હવે આ પેપર પણ શું કામ બાકી રહેવા દેવું, કરાવી નાખીએ। 31 માર્ચ 2023 ના રોજ ગોડસે લિમિટેડનું પાકું સર્વેયું છે છોકરાઓ। દાખલો જે છે ને એ સારો એવો છે, બની શકે કે આવો જ સેમ દાખલો બનાવીને પાછો પૂછે પણ થોડો લોંગ કરી દે, એટલે કે થોડી ડિટેલ વધારી દેશે। ઓકે, હવાલા થોડા વધારી દે। ઓકે, બાકી દાખલામાં જે હવાલા છે બહુ જ સારા છે, આપણે એક વખત પ્રેક્ટિસ કરી લઈએ। શું લખેલું છે કે તમારે પાકું સર્વે આપેલું છે, પાઘડી સહિતની કાયમ મિલકતનું મૂલ્ય જે છે એ 5,10,000 ગણવાનું છે અને બિન નોંધાયેલી જવાબદારી છે। ઓકે, જેને બિન નોંધાયેલી જવાબદારી 10,000 હતી છોકરા। બિન નોંધાયેલી એટલે કે એક એવી જવાબદારી હતી જે નોંધેલી નહીં હતી। અમુક જવાબદારી છોકરાઓ નોંધવાની રહી જાય। જવાબદારી એટલે શું થઈ ગઈ કે અહીંયા કોઈ રકમ બતાવવાની બાકી રહી ગઈ, કોઈ નોંધવાની બાકી જવાબદારી, એ 10,000 છે। ચાલુ દેવા જે છે એ 30% ચાલુ વર્ષના કરવેરાની જોગવાઈ દર્શાવે છે અને જે ચાલુ વર્ષના નફાના 40% છે। અપેક્ષિત વળતર 10% છે અને કંપનીના ઇક્વિટી શેરનું શું શોધવાનું છે છોકરાઓ? વ્યાજબી મૂલ્ય। ધ્યાનથી જોજો છોકરાઓ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ। સૌથી પહેલા આપણે વ્યાજબી મૂલ્ય માટે શું શોધશું છોકરાઓ? આંતરિક કિંમત। તો આંતરિક કિંમત શોધવા માટે આપણે શું શોધવાની? ચોખ્ખી મિલકત। બોલો છોકરાઓ, ચોખ્ખી મિલકત કઈ? તો ચોખ્ખી મિલકતમાં તમને કીધેલું છે કે કાયમ મિલકતનું જે મૂલ્ય છે એ છોકરાઓ આપણે શું ગણવાનું છે? 5,10,000, એટલે 5,10,000 ગણી લઈએ। ચલો, ત્યાર પછી છોકરાઓ પ્રાથમિક ખર્ચા ક્યારે લેવાના હોતા નથી, એટલે પ્રાથમિક ખર્ચા કેન્સલ। એટલે ચાલુ મિલકત છોકરાઓ, ચાલુ મિલકત કેટલી છે છોકરાઓ? 1 લાખ। બંનેનું ટોટલ થાય તો 6,10,000 થાય। ડન। હવે છોકરાઓ દેવામાં તમારી પાસે એક જ દેવું છે, તો દેવા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા છે। કેટલા છે? 1 લાખ। અને આ જે દેવા છે એમાં એક એવું પણ દેવું છે જેમાં બિન નોંધેલી જવાબદારી કેટલી હતી? 10,000। તો સમજો એક એવી જવાબદારી છે જે નોંધવાની બાકી છે, પણ છે તો જવાબદારી નોંધવી પડશે। ઓકે, બિન નોંધેલી જવાબદારી પણ તમારે અહીંયાથી લેસ કરવી પડશે। તો છોકરાઓ બધું લેસ થાય દેવા તરીકે, એટલે સમજો નોંધવાની બાકી દેવાની રકમ। ઓકે, તો આપણે બાદ કરીએ તો છોકરાઓ કેટલા આવશે? 5 લાખ આવશે। એટલે આપણી પાસે છોકરાઓ 5 લાખ રૂપિયા ચોખ્ખી મિલકતના થઈ જાય। હવે છોકરાઓ આગળ વધીએ તો આગળ આપણી પાસે શું આવે છે? જો આપણે દાખલામાં પ્રેફરન્સ શેર છે, યસ છે છોકરાઓ 1 લાખ। તો પહેલા અહીંયાથી પ્રેફરન્સ શેર બાદ કરી દેવાના। કેટલા છે પ્રેફરન્સ શેર? 1 લાખ। 1 લાખના પ્રેફરન્સ શેર તમે બાદ કરીએ તો કેટલા આવે છોકરાઓ? 4 લાખ। ત્યાર પછી છોકરાઓ જો આપણી પાસે કોઈ બાકી હપ્તો હોય ને, તો બાકી હપ્તો છોકરાઓ આપણે ઉમેરવાનો રહી। બાકી હપ્તો શું કરવાનો? ઉમેરવાનો। કેટલો બાકી હપ્તો છે? 100 રૂપિયાના શેર પર 80 રૂપિયા આવી ગયા છે, તો કેટલા રૂપિયા બાકી છે છોકરાઓ? 20 રૂપિયા બાકી છે, બાકી છે, બાકી છે। કઈ વાંધો નહીં, 20 રૂપિયા બાકી છે। આપણે 20 રૂપિયા છોકરાઓ મંગાવી લઈએ। ઓકે, મંગાવી લઈએ તો કેટલા રૂપિયા આવે છોકરાઓ? જો મંગાવી લઈએ એટલે મતલબ સમજો છોકરાઓ કે આપણે 20 રૂપિયા પૈસા જો આવી જાય, જો માંગણી થવાથી એ પૈસા આવી જાય, તો શેર હોલ્ડરના ભાગે આવતી ચોખ્ખી મિલકત કેટલી થાય? કારણ કે અત્યારે આપણે એવી રકમ શોધવાની છે કે જે શેર હોલ્ડરના ભાગે આવતી ચોખ્ખી મિલકત। ઓકે, ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે। તો આપણી પાસે જે રકમ છે એ 80 રૂપિયા લેખે છે, તો 1 લાખના ભાગ્યા 80 કરો। 1 લાખ ભાગ્યા 80 કેટલા આવશે? 1250। એટલે છોકરાઓ જો શેરની
જો સંખ્યા શોધવી છે તો 1 લાખ ભાગ્યા કેટલા કરવા પડશે 80 કેટલા આવશે 1250 શેર ઓકે એટલે અહીંયા 1250 શેર છે તમારી પાસે ને 1250 શેર પર જો આપણે બાકી હપ્તો જો આપણે એડ કરીએ 20 રૂપિયા લેકે જે બાકી છે તે છોકરાઓ આ પૈસા આપણે કઈ માંગતા નથી કે ચલો લાવો પૈસા આ બાકી જ રહેશે પૈસા પરંતુ આપણે એવી ધારણા કરીએ કે જો આ પૈસા આવી જાય તો શેર હોલ્ડરની ચોખ્ખી મિલકત કેટલી તો 1250 × 20 કેટલા આવશે 25,000 એટલે 4,25,000 તમારી શું આવશે ચોખ્ખી મિલકત અને આ ચોખ્ખી મિલકત કઈ ચોખ્ખી મિલકત કહેવાય શેર હોલ્ડરના ભાગે આવતી ચોખ્ખી મિલકત ડન ઓકે ચાલો ત્યાર પછી છોકરાઓ ચોખ્ખી મિલકત જો શોધવી છે ઓકે તો ચોખ્ખી મિલકત શોધવા માટે તમે જે આપ એક સેકન્ડ ચોખ્ખી મિલકતની છોકરાઓ આંતરિક કિંમત બરાબર શું આવશે ચોખ્ખી મિલકત ભાગ્યા શેરની સંખ્યા 4,25,000 ની મિલકત છે ભાગ્યા શેરની સંખ્યા કેટલી છે 1250 4,25,000 ભાગ્યા 1250 કેટલા આવ્યા 340 રૂપિયા ઓકે એટલે આ તમારી આંતરિક કિંમત થઈ ગઈ આંતરિક કિંમત છોકરાઓ આંતરિક કિંમત થઈ ગઈ એનો મતલબ શું થયો છોકરાઓ જો સમજો આ તમારી આંતરિક કિંમત થઈ ગઈ પણ આ પૂર્ણ ભરપાઈની આંતરિક કિંમત થઈ ગઈ તો શું થઈ ગઈ પૂર્ણ ભરપાઈ માટે એટલે જે તમારા શેર છે ને આ 80 રૂપિયા ભરપાઈ છે એ 80 રૂપિયા ભરપાઈની કિંમત નહીં થઈ 100 રૂપિયા જો પૂરેપૂરા ભરપાઈ થાય તો એની કિંમત કેટલી 340 રૂપિયા ડન તો હવે તમારી પાસે અહીંયા શું આવશે અપૂર્ણ ભરપાઈ શેરની આંતરિક કિંમત કેટલી આવશે 340 માંથી જે રૂપિયા બાકી છે બાદ કરી દો કેટલા આવશે 320 જે રૂપિયા બાકી છે ને એ બાદ કરવાના રહેશે કારણ કે આ 20 રૂપિયા તો છોકરાઓ હજુ તમને મંગાવ્યા નથી બાકી છે એટલે આ 20 રૂપિયા ભરાઈ જાય તો પછી આંતરિક કિંમત કેટલી બતાવાશે 340 પણ 20 રૂપિયા જે નથી ભરાયા એ શેરની આંતરિક કિંમત 320 રહેશે ડન બોલો એકદમ ક્લિયર છોકરાઓ બોલો ઓકે ક્લિયર આગળ વધીએ ચાલો તો પછી આગળ વધીએ તો હવે છોકરાઓ આપણે અહીંયા આગળ વધીએ તો છોકરાઓ શોધવાની શું છે બજાર કિંમત શોધવા માટે તમને દાખલામાં છોકરાઓ જોઈએ નફો કોઈ પણ કંપનીના શેરની જે બજાર કિંમત છે એના નફા પર આધારિત છે નફો વધારે કરો તો બજારમાં કિંમત વધે હવે સમજો છોકરાઓ મારી કોઈ કંપની ચાલે છે જો સમજો એક કંપની બહુ નફો કરે ને તો એ કંપનીના માર્કેટમાં શેરની જે વેલ્યુ છે એ વધે તમને ખબર જ છે શેર માર્કેટમાં કોઈ કંપનીના શેરની વેલ્યુ કેમ વધે છે બરાબર નફો કંપનીનો સારો એવો થાય તો એ કંપનીનો શેર માર્કેટમાં વધશે તો આપણે હવે છોકરાઓ એ જ જોવાનું છે તો વાંચો છોકરાઓ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે છોકરાઓ કદાચ બની શકે તમને આ વર્ષે કોઈ લોંગ ક્વેશ્ચન ની અંદર બી પાછા પૂછાઈ જાય લાઈન શું છે કે ચાલુ દેવાના 30% ચાલુ વર્ષના કરવેરાની જોગવાઈ દર્શાવે છે ઓકે એટલે ચાલુ દેવા દેખાય છે ચાલુ દેવા 1 લાખ આ 1 લાખ છે ને એમાં 30% કરવેરાની જોગવાઈ દર્શાવે છે અને એ ચાલુ વર્ષના નફાના કેટલા ટકા છે 40% છે તમને શું લખેલું છે કે કરવેરાની જે જોગવાઈ છે કરવેરાની જે જોગવાઈ છે એ તમારા આ જે દેવા છે ને દેવા એના દેવાના 30% ચાલુ વર્ષની જોગવાઈ છે એટલે 1 લાખના જે દેવા છે છોકરાઓ આ દેવાના 30% તો કરવેરાની જોગવાઈ છે કેટલા એવા 30,000 ડન હવે છોકરાઓ કરવેરા
જે જોગવાઈ છે, ઓકે, એમાં તમારે ધ્યાનથી સમજજો, આ જે કરવેરાની જોગવાઈ છે જે ચાલુ વર્ષના નફાના કેટલા ટકા છે? 40% છે. એટલે જે કરવેરાની જોગવાઈ જે આવી છે એ દેવાના 30% હતા અને નફાના 40%. વાત સમજ પડશે? દેવાના 30% છે અને એ જ રકમ નફાના 40%. તો આપણી પાસે જે નફો હશે એ નફાના કેટલા ટકા છોકરાઓ? 40%. હવે છોકરાઓ કરવેરાની જોગવાઈ તો આવી ગઈ આપણી પાસે, તો આ કરવેરાની જોગવાઈ કેટલી થઈ ગઈ? 30,000. અને નફો તમારી પાસે છે નથી, તો ગુણ્યા જે 40% તમે કરી શકતા હતા એ 40% હવે તમારાથી ગુણાકાર નહીં થશે. તમારે એ રકમને શું કરવું પડશે? અહીંયા ભાગાકારમાં લેવું પડશે છોકરાઓ. શું કરવું પડશે? ભાગાકાર. એટલે છોકરાઓ આ ગુણાકાર હવે શક્ય નથી, બરાબર? જે ગુણાકાર હતા ભાગાકારમાં. કેટલા આવશે? 30,000 ભાગ્યા 40%. કેટલા આવશે? 75,000 રૂપિયા નફો. શું આવશે? 75,000 રૂપિયા નફો. હવે છોકરાઓ આ જે નફો છે એ તમારો થઈ ગયો અહીંયા નફો. દાખલામાં 75,000, એમાંથી કરવેરો કેટલો? 40%. કારણ કે નફાના 40% કરવેરો. હવે નફાના 40% કરવેરો કરો તો કેટલા આવે? પાછા 30,000. અને 30,000 જો બાદ કરીએ તો આપણી પાસે 45,000 આવે, અને આ 45,000 કર બાદ નફો થાય. હવે એમાંથી છોકરાઓ પ્રેફરન્સ શેર પર શું કરવાનું છે? ડિવિડન્ડ બાદ કરવાનું. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેવી રીતે બાદ થાય? તો પ્રેફરન્સ શેર કેટલા ટકાના છે? 10%. લાખ રૂપિયા પર 10%. કેટલા રૂપિયા? 10,000. તો 10,000 તમે અહીંયાથી બાદ કરી દો, કેટલા આવશે? 35,000. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમારે ડિવિડન્ડ નો દર શોધવાનો. ઓકે, નફો આવે, નફા પછી ડિવિડન્ડ નો દર. તો છોકરાઓ જે આપણી પાસે નફો આવ્યો છે, ઓકે, એ નફો, આ જે નફો આવે ને છોકરાઓ, આ જે નફો એ ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે આવતો નફો કહેવાય. શું કહેવાય? ઇક્વિટી શેરના ભાગનો નફો કહેવાય, બરાબર? કારણ કે છોકરાઓ જો કંપનીમાં પૈસા કોણ રોકે? શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડર બી પૈસા રોકે, પરંતુ જે પણ પ્રેફરન્સ શેર હોલ્ડર ને છે ને પૈસા આપણે ડિવિડન્ડ તરીકે આપી દઈએ છીએ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર કેવું છે કે કંપનીની અંદર ફિક્સ ડિવિડન્ડ મળી જાય. હવે આપણે 45,000 રૂપિયા કમાઈએ છીએ, પ્રેફરન્સ શેરને કીધા કે લે જા, તારા 10,000 રૂપિયા તારા જે ફિક્સ ડિવિડન્ડના છે તને આપી દીધા. બાકીનો બધો નફો ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે આવતો નફો કહેવાય. એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભાગનો જે નફો છે તે, અને ભાગ્યા શું આવશે? ભરપાઈ રકમ ઇન્ટુ 100, એટલે 35,000 રૂપિયા ભાગ્યા ભરપાઈ રકમ ઇક્વિટી શેરની લેવાની. ઇક્વિટી શેરની, ખાલી ઇક્વિટી શેરની ભરપાઈ રકમ કેટલા? 1 લાખ. અને ઇન્ટુ 100 કેટલા આવશે? 35%. બોલો ડન? સર ડન. હવે છોકરાઓ શોધવાનું શું છે? તો બોલે સર બજાર કિંમત. શું આવશે? ડિવિડન્ડ નો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ભરપાઈ રકમ. છોકરાઓ અપેક્ષિત વળતરનો દર, દાખલામાં અપેક્ષિત વળતરનો દર જો અહીંયા 10% છે, તો આપણે અહીંયા 10 મૂકી દઈએ, આ 35 મૂકી દઈએ, જે તમે ઓલરેડી અહીંયા શોધેલ. એક સેકન્ડ છોકરાઓ, 35%. આ ઓલરેડી આપણે શોધેલા છે. એટલે 35 અને 10, અહીંયા ભરપાઈ રકમ કેટલી? 80. કઈ રીતે? તો છોકરાઓ અહીંયા જો 80 રૂપિયા ભરપાઈ છે, એટલે આપણે ભરપાઈ રકમ લેવાની છે. ત્યાં એક શેરની ભરપાઈ રકમ કેટલી? 80. 35 × 80 ભાગ્યા 100 કેટલા આવ્યા છોકરાઓ? 280. અને આ 280 જે આવે છે છોકરાઓ, એ તમારા બજાર કિંમત થઈ ગયા. અને આ થઈ ગઈ તમારી શેરની આંતરિક કિંમત, બરાબર? એક સેકન્ડ, આપણું થોડુંક
ઓકે, વ્યાજબી કિંમત શું આવશે? તો છોકરાઓ આંતરિક કિંમત વત્તા બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત કેટલી છે? 320. બજાર કિંમત કેટલી છે? 280 ભાગ્યા 2. 320 વત્તા 280 ભાગ્યા 2. ચલો થઈ ગયું 300 રૂપિયા. બોલો, આવડશે? એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે, મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ. વાંચતા રહો, બહુ સારા માર્ક્સ લાવવાના છે, એ હેતુથી વાંચો છોકરાઓ, અને સારી રીતે પાસ થાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.